नमो अर्यन्ताणमुदिताणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसां एषो पञ्च नमस्कारो सौवपावपणासनं मङ्गलानं च सर्वेथिं परमं भवै मङ्गलम् धम्मो मङ्गलमुक्केटम् अहिंसा सञ्जमोऽसौ देवावीतं नमो आदिमं पृथ्वीनाथम् आदिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं देवर्षिवस्वामि यदुवंश समुन्नेन्दु कर्मकर्षु शासन अरिष्टनेमिर्भगवान् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुरभद्राजय मंगलम अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया नेत्रमोन्मीलितं येन तस्मै दुःखद्वीट सुखलिप्सुर्मोहान् दत्त्वा तद्दृष्टगुणदोषः यां यां करोति चेष्टां तया तया दुःखमादत्ते। अनंत उपकारी अनंत कल्याण ने करनारा धर्म चक्रवर्ती अरिहंत परमात्माના શાસનમાં થઈ ગયેલા ઉમા સ્વાતિજી મહારાજ પ્રશામૃતિ પ્રકરણમાં જેનો પ્રતિકાર કરવા આપણે અનંત કાળથી ધસ મસીએ છીએ એવા સર્વ દુઃખોનું મૂળ એને મોહ તરીકે જણાવે છે. આપણો પ્રતિકાર દુઃખ માટે છે, દુઃખના કારણ માટે, અને દુઃખનો પ્રતિકાર સંસાર પેદા કરે, દુઃખના કારણનો પ્રતિકાર ભીતરમાં ધર્મનો ઉઘાડ કરે. દુઃખનો પ્રતિકાર નવા દુઃખની ઉત્પત્તિ કરે અને દુઃખના કારણનો પ્રતિકાર એ દુઃખના મૂળિયાને ઉન્મૂલિત કરીને સહજ સુખના આસ્વાદને તમારી અનુભવની જીવવા સુધી પહોંચાડે. મોહનો અર્થ છે પોતાનું વિસ્મરણ. મોહનો અર્થ છે પોતાનું કૃત્રિમીકરણ. મોહનો અર્થ છે પોતાની બનાવટ. મોહનો અર્થ છે ક્યાંક જોડાઈને પોતાને અનુભવવાની મથામણ. જ્ઞાની કહે છે કે જ્યાં સુધી જોડાણ છે ત્યાં સુધી બંધન છે. જે તારી સાથે જોડાય એ તારું બંધન નથી, પણ તું કોઈકની સાથે જોડાય એ તારું બંધન છે. તારી સાથે જાણકારી જોડાય એ બંધન નથી, પણ જાણકારી સાથે તું જોડાય બંધન છે. તારી સાથે લાગણીઓ જોડાય એ બંધન નથી, પણ તું લાગણી સાથે જોડાય એ બંધન છે. વિચારો તારી સાથે જોડાય એ બંધન નથી, પણ તું વિચારો સાથે જોડાય એ બંધન છે. સંયોગ તારી સાથે જોડાય એ બંધન નથી, પણ તું સંયોગ સાથે જોડાય એ બંધન છે. તારું જોડાણ બંધન છે.
તારી સાથે જે જોડાય છે એ કર્મથી અને ક્રમથી જોડાય છે, પણ એની સાથે તું જોડાય છે એ ભૂલ અને ભરમથી જોડાય છે. ફરીથી, તારી સાથે જે પણ જોડાય છે એ કર્મ અને ક્રમથી જોડાય છે. એનો ક્રમ છે અને કર્મના ઉદય છે એ પ્રમાણે તારી સાથે જોડાણ પર પદાર્થોનું થાય છે, પર ભાવોનું થાય છે, યાવત વિભાવોનું પણ થાય છે. પણ એની સાથે તારું જોડાણ એ તારી ભૂલથી થાય છે, તારા ભ્રમથી થાય છે, તારા પોતાના સ્વરૂપની વિસ્મૃતિના કારણે થાય છે. અને જ્ઞાની કહે છે તારી સાથે કોઈ જોડાય એમાં તારો મોક્ષ નથી અટકતો, પણ તું કોઈકની સાથે જોડાય એમાં 100% તારો મોક્ષ અટકે છે. એ બંધન છે. બંધન કોઈનાથી નથી, બંધન તારાથી છે. અને બંધન તારાથી નથી પણ તારા જોડાણથી છે. તું જોડાય છે એ જોડાણ જ બંધન છે. તું ન જોડાય એ જ મુક્તિ છે. તારા તરફથી જોડાણ ના થવું જોઈએ. અને જે જોડાણ સ્વભાવથી કુદરતી રીતે બીજી વસ્તુઓ તારી સાથે જોડાય છે એ બાબતમાં તારે અંદરથી મૌન રહેવું જોઈએ. તો તારી નિર્જરા છે, તો જલ કમલવત તારું ભીતર એમાંથી પસાર થઈ જાય છે અને ઉદિત કર્મો નિર્જરીને તારા ભીતરમાં મુક્તિનો અવકાશ રચે છે. જે આપણી સાથે જોડાયા એની સાથે આપણે જોડાયા. અને આ અન્યોન્યાશ્રય અનંતકાળથી ચાલે છે. એ જોડાય, તમે જોડાઓ એટલે એ જોડાય, એટલે તમે જોડાઓ. આ અન્યોન્યાશ્રય છે. આ અન્યોન્યાશ્રય તૂટશે કેવી રીતે? શું એવું થઈ શકે કે તમારી સાથે જોડાતી આઈટમો જોડાવાનું બંધ કરી દે અને પછી તમે જોડાવાનું બંધ કરો? આવું શક્ય બને? તો શરૂઆત ક્યાંથી થશે? શરૂઆત મારાથી થશે. મારે ન જોડાવું ત્યાંથી જ શરૂઆત થશે. બાકી પદાર્થો ન જોડાય, વિચારો ન જોડાય, લાગણીઓ ન જોડાય, જાણકારીઓ ન જોડાય, સંયોગો ન જોડાય, આવું બનવાનું જ નથી. મારે જ નથી જોડાવાનું. શરૂઆત મારાથી જ કરવી પડશે. શરૂઆતમાં નિમિત્તોથી દૂર રહેવું અને પછી આપણે નિમિત્ત છીએ એ વાત ભૂલી જવી. આપણે નિમિત્તોથી તો દૂર રહેતા કદાચ શીખ્યા છીએ, થોડું ઘણું ફાવે છે, પણ નિમિત્તમાં ઉપાદાન બુદ્ધિ જે થઈ ગઈ છે, જ્ઞેયમાં જ્ઞાન બુદ્ધિ જે થઈ ગઈ છે, દ્રશ્યમાં દ્રષ્ટા બુદ્ધિ જે થઈ ગઈ છે, એને ટાળવાની કળા હજી પ્રાપ્ત થઈ નથી. અને માટે તમે અંદરથી કાયમ જોડાણની આવશ્યકતાઓ સાથે જીવો છો. ભલે નિમિત્તોથી દૂર રહો, પણ તમારું ભીતર જોડાણ માંગે છે, જોડાણ ચાહે છે, જોડાણથી એને સુખ મળે છે, જોડાણથી એને પુષ્ટિ મળે છે, જોડાણથી જાણે કે એને લિવિંગ પ્રૂફ મળે છે, હું છું એ વાતનો પુરાવો મળે છે. માટે સતત જોડાવા ચાહે છે. અંદરની આ સ્થિતિ જ્ઞાની કે છે એ સ્થિતિનું ઓપરેશન કરે ત્યારે વાસ્તવિક રીતે જોડાણથી છૂટવાનો માર્ગ તારા ભીતરમાં શરૂ થાય.
જ્યાં સુધી તું જોડાણથી બન્યો છે ત્યાં સુધી જોડાણ તને આકર્ષિત કરશે. જ્યાં સુધી તું સ્વયં સંયોગમાં રચાયો છે ત્યાં સુધી સંયોગ તને એટ્રેક્ટ કરશે. જે અનિત્ય છે, જે અનાત્મા છે, જે ભિન્ન છે, એ તમામ સાથેના જોડાણની વાત છે. પછી એ તમારી બહાર હોય તોય ભલે અને તમારી અંદર હોય તોય ભલે. જે અનિત્ય છે, જે અનાત્મા છે અને જે ભિન્ન છે. ઉપાદાનને ભૂલી જાય. ઉપાદાન નિમિત્તને જ ઉપાદાન માની લે અને બીજા નિમિત્તોને પોતાના સુખ દુઃખના કારણ સમજે, નિમિત્ત બનીને જીવે. જ્ઞાની કહે છે ત્યારે તારી વાસ્તવિકતા તારાથી છૂટી જાય છે અને સંસાર શરૂ થઈ જાય છે. સંસારના બીજ બળવાન બની જાય છે. તારી દરેક ચેષ્ટા, તારું દરેક ડગલું એ તારા બંધન માટે થાય. તમે જોડાયા એ પણ તમારા ઉપાદાનની અયોગ્યતા અને તમે ન જોડાઓ એ તમારા ઉપાદાનની યોગ્યતા. મૈત્રી ભાવ એ જોડાણથી વધતા નથી. મૈત્રી ભાવ એ તો આત્મદ્રષ્ટિનો વિકાસ છે, એ જડ દ્રષ્ટિનો વિકાસ નથી. જોડાણ તો તમે જડ સાથે કરો છો અને એ જોડાણ તોડવા માટેનું એક હથિયાર મૈત્રી ભાવ છે કે તમને તમારી આત્મસત્તાનું દર્શન દુનિયાના દરેક જીવમાં થાય અને જીવ પાસે રહેલા જેટલા પણ જડ પદાર્થ છે એ જડ પદાર્થ એ તમને મૈત્રી કરવા લાયક ન લાગે, પણ એ જડ વચ્ચે જે એક સમાનતા છે, એ જડ વચ્ચે જે એક સમતા છે, જડ વચ્ચે જે એક અસ્તિત્વની સાદૃશ્યતા છે, ત્યાં મૈત્રીનો ભાવાંકુર ઉપજે છે અને એના માધ્યમે જડ પ્રત્યેનો વૈરાગ્ય ઘનિષ્ઠ થાય છે. મૈત્રી પણ જોડાણ તોડવાનું હથિયાર છે. મૈત્રી કોની સાથે થાય? સમાન સાથે થાય કે અસમાન સાથે? સમાનાનામ મૈત્રી. મૈત્રી સમાન સાથે જ થાય. તો એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ વચ્ચે માત્ર જ્યારે પૌદ્ગલિક દ્રષ્ટિએ વિચારીએ ત્યારે બે સગા ભાઈ વચ્ચે પણ સમાનતા નથી હોતી. તો સમસ્ત જીવો વચ્ચે સમાનતા કઈ દ્રષ્ટિએ લાવી શકાય? પૂતગલની તો કોઈ પણ ધારા કામ નહીં લાગે, પૂતગલના કોઈ માપદંડ કામ નહીં લાગે. દરેક જીવમાં ઓછું વધતું હશે, દરેક જીવમાં વિચિત્રતા હશે, દરેક જીવમાં અસમાનતા હશે, દરેક જીવ જુદો હશે, દરેકનો આકાર અલગ હશે, દરેકના ભાવ અલગ હશે, દરેકના ઉદય અલગ હશે. કઈ રીતે સમાનતા લાવશો? સમાનતા લાવવાનો એક જ ઉપાય છે કે આ તમામ અસમાનતાઓ વચ્ચે, આ તમામ દ્વિતીય વચ્ચે જે પ્રથમ છે એ પ્રથમ સર્વમાં સમાન છે. અસમાનતા દ્વિતીયમાં છે, અદ્વિતીયમાં કોઈ અસમાનતા નથી. પ્રથમમાં કોઈ અસમાનતા નથી, પ્રથમ સમાન છે. અને જે પ્રથમની ભૂમિ પર આવ્યો અથવા તો પ્રથમની ભૂમિ પર આવવા માંગે છે એ એવું જ જોવા માંગે છે કે જેનાથી પ્રથમ પકડાઈ રહે, જેનાથી પ્રથમની ઉપાસના ચાલુ રહે, અને એ માટે એ ચારેકોર નજર ફેરવે છે. તો એ દ્વિતીયને જોવા જ નથી માંગતો, એ પ્રથમને જ જોવા માંગે છે કે જેને જોતા પોતે પ્રથમમય બની જાય, જેને જોતા પોતે પ્રથમ થઈ જાય, પોતે પરમ થઈ જાય. એ માટે મૈત્રી છે. આપણે તો મૈત્રીને પણ શરીરના સ્તરે સમજીએ છીએ.
દુઃખી જીવોને જોઈને કરુણા આવે તો એ પરમા ગયા કહેવાય. સૌથી પહેલા તો દુઃખની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. ભૌતિક દુઃખ એમને છે. ભૌતિક દુઃખ કેમ છે? એને પત્ની મરી, ધંધો ઠપ થયો, દીકરાઓ માનતા નથી, આ વાતનું દુઃખ લાગે ક્યારે? આ વાતનું દુઃખ લાગે ક્યારે? જ્યારે હું હોય ત્યારે. એટલે કરુણા શેની પર કરવાની છે? કરુણા શેની પર? આ હુંની ભયંકર પીડા લઈને જે જીવ છૂનું સામ્રાજ્ય પોતાના ભીતરમાં અનંત કાળથી લઈને બેઠો છે, પણ એનાથી વિમુખ થઈ આ હુંના તકલાદી સામ્રાજ્યને ટકાવવા માટે આટલી બધી મથામણ કરે છે, એના પ્રત્યે અંદરથી કરુણા ઉપજવી જોઈએ. પછી એ કરુણાના અન્વયે દ્રવ્ય કરુણા ઉપજે એનો વાંધો નથી, પણ એ કરુણાનું મૂળ તાત્વિક હોય. આપણી મૈત્રી પણ શરીરના સ્તરે, આપણી કરુણા પણ શરીરના સ્તરે, આપણો પ્રમોદ પણ શરીરના સ્તરે, બધું ભૌતિક સ્તરે, બધું જ પૌદ્ગલિક સ્તરે, બધું જ ઔદયિક સ્તરે. હા, ગુણી જન પ્રત્યે. તો તમારી દ્રષ્ટિએ પ્રમોદ તમને ગુણી કોણ લાગે? તમને મુનિ ગુણી લાગે જે કે પુણ્યશાળી ગુણી લાગે? મહાત્માઓમાં પણ તમને ગુણી કોણ લાગે? જે મહાત્મા પુણ્યશાળી હોય કે જે મહાત્મા ખૂણે બેઠેલા હોય? તમારી દ્રષ્ટિને તપાસજો તો તમને ખ્યાલ આવશે કે દરેક જગ્યાએ માપદંડ કેવળ હુંના ચશ્માથી થાય છે. ખરેખર તો અનિત્યાદી 12 ભાવના પણ આત્મદ્રષ્ટિ આવ્યા પછી જ કામ લાગે છે, અને મૈત્રી આદિ 4 ભાવના પણ આત્મદ્રષ્ટિ આવ્યા પછી જ એનો મર્મ સમજાય છે. એના વગર કેવળ ભૌતિક દ્રષ્ટિએ, કેવળ હુંની દ્રષ્ટિએ, કેવળ પૂતગલ દ્રષ્ટિએ જ્યારે અનિત્યાદી 12 ભાવનાઓ પણ ભાવીએ ત્યારે ભાવતી વખતે મનમાં અનિત્ય ભાવના ભાવતા મનમાં નર્વસનેસ આવી જાય. બધું જ અનિત્ય છે, હાય હાય. પણ જેને નિત્યની ખબર હોય એ ખુમારીથી કહે કે બધું જ અનિત્ય જ છે. પણ જેને નિત્યની ખબર નથી એને અનિત્યની વાત સાંભળતા અંદરથી ક્યાંક ને ક્યાંક ગ્લાની આવી. જેને સાચા શરણની ખબર હોય એને આખી દુનિયા અશરણ છે એ વાત સાંભળતા અંદરમાં એક શુદ્ધિનો પ્રકર્ષ જન્મે. પણ જેને શરણ્યની જ ખબર નથી, સાચા શરણની જ ખબર નથી, અને આખી દુનિયા મને બચાવી શકે એમ નથી, મોતના મુખમાંથી ઉગારી શકે એમ નથી, કોઈ કોઈનું નથી, અંદરમાં માયુસી આવી. મોટા ભાગે તમારી સાથે પણ આવું બન્યું છે કે વૈરાગ્યની વાત સાંભળ્યા પછી ખુમારી આવવાની જગ્યાએ ઉદાસી આવી ગઈ છે. સાચી વાત છે ને? જગત હે સ્વાર્થ કા સાથી, સમજ લે કોણ હે અપના. આ વાત, આ સજ્જાય, આ ગીત અને આ પંક્તિઓ લલકારતા અને ભાવતા મન ઉદાસ બને કે મનમાં ખુમારી આવે? કારણ કે આત્મદ્રષ્ટિ નથી. જે કાયમ તમારા અખંડ સામ્રાજ્યને લઈને બેઠું છે એવા અસ્તિત્વની દ્રષ્ટિ ન આવે ત્યાં સુધી વૈરાગ્યની વાતો સ્વાદિષ્ટ બનતી નથી. ત્યાં સુધી વૈરાગ્યમાં માધુર્ય આવતું નથી. વૈરાગ્ય તો પરમ આનંદ છે, કેમ કે આનંદ સિવાયની દરેક વાતનો એ નિષેધ કરે છે.
આનંદ સિવાયની દરેક વાતનો નિષેધ, એનું જ નામ વૈરાગ્ય છે. હું આનંદમાં જ રહું, એ સિવાય બીજે ક્યાંય ના જવું, એ ક્યાંય ના જવું, એનું નામ વૈરાગ્ય છે. પણ હવે આનંદની જ ખબર નથી અને ક્યાંક જવામાં જ આનંદ લાગે છે અને એની ના પાડે છે કે આ તો બધું સ્વાર્થના સાથી છે, આ તો બધું અનિત્ય છે, આ તો બધું અશરણ છે, આ તો બધું અન્ય છે, તો અંદરમાં એક ગ્લાનિ છવાઈ જાય છે કે આ પણ છોડી દેવાનું. તમને પણ વારંવાર થાય છે ને, મારા સાહેબ હવે તો રાખો. પરમાત્માએ બતાડેલા દરેક સાધનોમાં પ્રાણ ભરવાનું કામ આત્મદ્રષ્ટિ કરે છે. એ દરેકને જીવંત બનાવવાનું કામ આત્મદ્રષ્ટિ કરે છે. એ દરેકને પરિણામ અને પરિપાક સુધી લઈ જવાનું કામ આત્મદ્રષ્ટિ કરે છે. અને આપણને અંદર ખાને આત્મદ્રષ્ટિ સિવાય દરેક સાધનની વાત ગમે છે. આત્મદ્રષ્ટિની વાત છોડો, બાકી બધું અમે કરવા તૈયાર છે. અમે સાધનને સાધવા તૈયાર છે, અમે નિમિત્તોને સેવા તૈયાર છીએ, અમે ભાવના ભાવવા તૈયાર છીએ. પણ તમે હુંને મૂકવાની વાત કરો, એ અમને પરવડે એમ નથી. તો જ્ઞાની કહે છે જોડાણ એ જ બંધન છે. અને તારી સાથે અને તારી અંદર જે કર્મથી કે ક્રમથી જોડાય એ બંધન નથી, પણ એની સાથે તું જોડાય એ જ બંધન છે. મોહનીય કર્મનો ઉદય તારા ભીતરમાં થાય એ બંધન નથી, એ ઉદયમાં તું ભળે એ બંધન છે. તને ક્રોધ આવે એ બંધન નથી, તું ક્રોધી બને એ બંધન છે. ક્રોધ આવે અને ક્રોધી ન બની શકે એવું કઈ રીતે? એ કળા કઈ છે? એ જ કળા આત્મકળા છે, એ જ કળા ધર્મ કળા છે, એ જ કળા અનુભૂતિની કળા છે. બાકી કર્મના ઉદય એ તો આવવાના છે. જ્યાં સુધી તમે ક્ષપક શ્રેણી માંડીને ઘનઘાતીનો ક્ષય ન કરો ત્યાં સુધી કર્મના ઉદય તો આવવાના. અને આવે ત્યારે જો ભળવાનું જ હોય તો નવા બંધાવાના, અને નવા બાંધવાના જ હોય તો પાછા આવવાના જ. અને આ સાયકલ જો ચાલવાની જ હોય તો મુક્તિનો તો કોઈ અવકાશ જ નથી. વિચાર આવ્યો કર્મના ઉદયથી, પણ તમે ન જોડાયા. તમે ઉપસર્ગ વગેરે આવીને ક્રોધ આવી ગયો તો તમે ભળી જ ગયા. ક્રોધ આવે અને તમે એમાં ના ભળો, એ શું વસ્તુ શું હોય? એ વસ્તુ શું હોય? ક્રોધ આવે અને તમે ક્રોધી ન બનો, માન આવે અને તમે માની ન બનો, કામ આવે અને તમે કામી ન બનો. આવું થઈ શકે કે ના થઈ શકે? ક્રોધ શરીરથી થાય છે. ક્રોધનું આગમન કઈ ભૂમિ પર થાય છે? મનની ભૂમિ પર. જે ભૂમિ પર આવે છે એ ભૂમિથી તમે ઉપર ઉઠી શકો તો જ તમે એનાથી અલિપ્ત થઈ શકો. ક્રોધ આવે છે મનની ભૂમિ પર, ક્રોધ આવે છે ભાવ મનની ભૂમિ પર, ક્રોધ આવે છે વિભાવની ભૂમિ પર, ક્રોધ આવે છે પર્યાયની ભૂમિ પર. પરંતુ જ્યારે તમારું જોડાણ, તમારી જાગૃતિ એ સનાતન
એવા પોતાના શાશ્વત સ્વરૂપ સાથે હોય, તમારી જ્ઞાન સત્તા સાથે હોય, તમારી ચૈતન્ય સત્તા સાથે હોય, તમારા દ્રષ્ટા સ્વરૂપ સાથે હોય, ત્યારે એક કદમ એના કરતા તમે ઉપર ચડી ગયા છો. એ આવશે પણ તમે ન જોડાઈ શકો એવી ભૂમિકા ઉપર ઊભા છો અને આવીને નીકળી જશે. તમે નહીં ખરડાઓ, તમે નહીં ભળો. આ ઘટના શક્ય છે અને શક્ય છે માટે જ ઉદયોનું નિષ્ફલીકરણ છે. નિષ્ફલીકરણ હોય તો જ નિર્જરા હોય અને આ નિષ્ફલીકરણ એ અલિપ્ત થયા વિના શક્ય જ નથી. ઉદયને બંધ કરવાની તાકાત, ઉદયને બંધ કરવાની તાકાત તીર્થંકરમાં પણ નથી. અહીં ભાવે સમતામાં રહે તો ઉદય તો સમતા એટલે શું? સમતા એટલે શું? સમતા એટલે સ્વભાવમાં રહેવું. એ વખતે ક્રોધ તો ના હોય. હે એ વખતે ક્રોધ એ વખતે ક્રોધ ન હોય એવું નહીં માનવું, પણ એ વખતે ક્રોધની અસર તમને ના હોય. એ તમારા મનની ભૂમિ પરથી આવીને પસાર થઈ જાય. કદાચ એનો વિપાકોદયની જગ્યાએ પ્રદેશોદય થઈ જાય. તમારી જાગૃતિના પ્રતાપે એ શૂળીની સજા સોયમાં ફેરવાઈ જાય. તમે જેટલા જાગૃત રહેશો એની અસર એટલી ઓછી થશે. અસર ઓછી કરવા જો તમે એમાં ભળશો તો તમે તણાઈ જશો, પણ તમે તમારામાં રહેશો તો એ તણાઈને નીકળી જશે. એક બાજુ જાગ્રત અવસ્થા છે, એક બાજુ જાગ્રત અવસ્થા છે, એક બાજુ ક્રોધ આવે કે જાગ્રત અવસ્થામાં ક્રોધ આવે નહીં. જાગ્રત અવસ્થામાં ક્રોધ આવે પણ તમે ક્રોધમાં ના આવો. જાગ્રત અવસ્થામાં જે જાગ્રત છે એને ક્રોધ આવે તે ઉપયોગ વાત છે. ઉપયોગ કર્મમાં કંઈક રીતે કર્યો તો જ ક્રોધ ઉદય થાય. ઉપયોગ બે પ્રકારે છે, એક ખેંચાવા રૂપે અને એક ભળવા રૂપે. ભળવું એટલે તદાત્મ થવું અને ખેંચાવું એટલે અભિમુખ થવું. તદાત્મ થવું એ મિથ્યાત્વ છે અને અભિમુખ થવું એ અવિરતિ છે. હવે ક્રોધ આવ્યો ત્યારે તમે પણ ક્રોધ બની ગયા. ક્રોધ આવ્યો અને તમે પણ ક્રોધી બની ગયા. ક્રોધ આવ્યો ત્યારે ક્રોધ તમારાથી જુદો છે એવી તમને જાગૃતિ ન રહી, કારણ કે તમને તમારી જાગૃતિ ન રહી. કેમ કે તમે ક્રોધ નથી પણ તમે અસ્તિત્વ છો. તમે ક્રોધ નથી, ક્રોધ તો દ્વિતીય છે, તમે પ્રથમ છો. આ પ્રથમની જાગૃતિ તમને ના રહી ત્યારે તમે ક્રોધ સાથે તદાત્મ થઈ જાઓ છો, એકાત્મ થઈ જાઓ છો, એકમેક થઈ જાઓ છો. આ એકમેક થવું, આ જોડાણ મિથ્યાત્વનું છે અને ખેંચાવું એ જોડાણ અવિરતિનું છે. તો કદાચ જ્ઞાની કહે છે અવિરતિનું જોડાણ ચાલુ હોય ત્યારે પણ મિથ્યાત્વના જોડાણથી તું મુક્ત થઈ શકે. એટલે ક્રોધ આવ્યો અને તું ખેંચાયો છતાં પણ ક્રોધી તરીકે તું પોતાને નથી અનુભવતો. તું પોતાને તો સચ્ચિદાનંદ રૂપે જ અનુભવે છે. આ સ્થિતિ બંને પેરેલલ ચાલી શકે છે અને માટે જ નિર્જરા પણ થઈ શકે છે. માટે જ અંદરમાં એક અલિપ્તતા રહી શકે છે કે જે અલિપ્તતા તમારા ભીતરમાં ઉદયોની ભરમાર વચ્ચે પણ એક પ્રશાંતિનો અનુભવ તમને કરાવે. એક ત્રીજી અવસ્થા પણ હોય છે સાહેબ. હા, એક ત્રીજી અવસ્થા પણ હોય છે. આ બે અવસ્થા સિવાય તમારું વ્યાખ્યાન આદિ સાંભળી અને અમે ક્રોધનો વિષય આવે ત્યારે જાહેરમાં ક્રોધ ન કરે પણ મનમાં સમસમીએ. હવે ક્રોધ નથી કરતા એ ગુણ છે જાહેરમાં, પણ મનમાં સમસમીએ એ ક્રોધ તમને શું લાભ કરે કે નુકસાન કરે? જો મનમાં સમસમો અને બહાર ક્રોધ ન કરો, એને તમે અંતર્મુખ થવા માટે તમે પોતાની જાતને વાળતા હો, સહિષ્ણુતા કેળવતા હો, ઉપેક્ષા જન્માવતા હો, તિતિક્ષાને ઘડતા હો અને એના માધ્યમે તમે તમારી ચૈતન્ય સત્તા ઉપર જોર આપતા હો તો કોઈ વાંધો નથી. પણ બને છે એવું કે એકવાર ક્રોધ પ્રગટ ન કર્યો અને મનમાં સમસમ્યા. હવે મનમાં સમસમ્યા અને બહારથી શાંતિ રાખી તો તમારું જોર એની પર જાય છે કે મેં શાંતિ રાખી. તમારું જોર ત્યાં જાય છે કે મેં શાંતિ રાખી. મેં શાંતિ રાખી એનો અર્થ એ થયો કે મનમાં તો અશાંતિ,
કેમ કે શાંતિની નોંધ અશાંત જ લે છે. મેં શાંતિ રાખી એની નોંધ તો અશાંત જ લઈ રહ્યો છે. હવે બીજી વાર પણ એને શાંતિ રાખી, ત્રીજી વાર પણ એને શાંતિ રાખી, એટલે ધીરે 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 કુકરની સીટી વાગે છે કે મેં પહેલા પણ મેં સહન કર્યું, હમણાં પણ હું સહન કરું છું, પછી પણ હું સહન કરું છું, અને સહન કરવાનો ખ્યાલ એટલો બધો વધી જાય કે પછી અસહિષ્ણુતાની સીટી વાગે. ક્રોધ અને વિચાર કર્મથી આવે. જેટલું આવે ને એ બધું જ કર્મથી આવે, અને આવેલા સાથે તમે જોડાયા એટલે નવા કર્મ બાંધો. લાગણીઓ બી કર્મ. બધું જ કર્મથી આવે. જેટલું આવે બધું કર્મથી આવે, અને એમાં તમે જોડાયા. જે પ્રથમ છે, જે ફર્સ્ટ છે, જે શાશ્વત છે, જે સનાતન છે, એની જાગૃતિ મૂકીને દ્વિતીય સાથે, આવેલી વસ્તુ સાથે, આગંતુક સાથે તમે જોડાયા એટલે તમે નવા ભાવ કર્મ પેદા કરો, અને ભાવ કર્મ પેદા કરો એટલે દ્રવ્ય કર્મ આવે, અને દ્રવ્ય કર્મ આવે એટલે સંસારનું આગળનું પરિભ્રમણ ચાલુ થાય. કશાયો માત્ર કર્મથી આવે કે પોતાનો અવળો પુરુષાર્થ હોય તો પણ આવે? જો એનો જે ઉદય છે તો કર્મનો જ ક્રમ છે. એ ઉદય આવ્યા પછી એની સાથેનું જોડાણ કરવું કે ન કરવું એની સ્વતંત્રતા જીવ પાસે છે. તો ત્યારે સાહેબ સિર્ફ મનોભૂમિ ઉપર આવીને એ કર્મ વિચલિત થઈ જાય કે એ વચન અને કાયામાં પણ આવે સંકિતી આત્માને? ખેંચાવા રૂપે મન વચન કાયામાં પણ આવી શકે. એ ખેંચાણની અસર એ મન વચન કાયા સુધી પણ વ્યક્ત થઈ શકે, પરંતુ ત્યારે પણ તદાત્મતાની દ્રષ્ટિએ, એકમેકતાની દ્રષ્ટિએ સંકિતી આત્મા મુક્ત હોય છે, અને માટે જ એની નિર્જરા ચાલુ હોય છે. સાહેબ જેને આત્મ તત્વ તો ઈ જ આવે ને કે જે અંદર હોય. શું કહો છો? હૃદયમાં તો ઈ જ આવે કે જે અમારી અંદર હોય. ક્રોધના સંસ્કાર જો અમારી અંદર હશે તો જ કોઈ નિમિત્ત મળશે તો અમારી હૃદયમાં આવશે. જો તમારી અંદરની અંદર જે હોય, તમારી અંદરની પણ અંદર જે હોય, જો એની અંદર તમે ચાલ્યા ગયા તો પછી તમારી અંદર જે આવે એનાથી તમને કઈ ફરક નહીં પડે. સાહેબ એક જ ફરીથી આપણે અંદર જે આવે છે એનાથી એને જોડીને, એનાથી જોડાઈને સીધા બહાર ચાલ્યા જઈએ. જ્ઞાની કહે છે અંદરની અંદર ચાલ્યો જા, જ્યાં ગયા પછી બહાર જવાની કોઈ આવશ્યકતા નથી. કેમ કે તારી અંદર જે આવે છે એ અંદર રહેવા માટે નથી આવતું. તારી અંદર જે પણ આવે છે એ તને બહાર લઈ જવા માટે જ આવે. એક પણ વિભાવ એવો નથી કે જે અંતર્મુખ હોય. એક પણ વિભાવની જાતિ જ બહિર્મુખ છે. કેમ કે વિભાવ એ જ્ઞેય પદાર્થના એટલે કે પર પદાર્થના અવલંબન વિના ટકે નહીં. આ નિયમ છે. તમારે ક્રોધ કરવો હોય તો સામે કોઈક જોઈએ કે નહીં? કોઈકના વગર ક્રોધ ન કરી શકો. માન માટે પણ કોઈક સામગ્રી જોઈએ, માયા માટે પણ કોઈ પાત્ર જોઈએ, અને લોભ માટે પણ કોઈ વસ્તુ જોઈએ. આલંબન વગર એક પણ વિભાવ ચાલતો જ નથી. અને જેને આલંબનની જરૂર પડે એ તમને સીધો તમારી બહાર જ લઈ જાય. આ નિયમ. એટલે તમારી અંદર જે પેદા થાય એની અંદર ના જાઓ. તમારી અંદરની જે અંદર છે એમાં તમે સ્થિર થઈ જાઓ તો તમારી અંદર જે તમને બહાર લઈ જવા માટે આવે છે એનાથી તમે બચી જશો. આના સિવાય કોઈ ઉપાય નથી. પહેલા ભળવાની વાત અટકે, પછી ખેંચાવાની વાત અટકે. પહેલા ભળવાની વાત અટકે, પછી ખેંચાવાની વાત અટકે. હા, ખેંચાવાની વાત નિરોધ રૂપે તમે અટકાવી શકો, પણ અંદરમાં જે યોગ્યતા છે એ યોગ્યતાનો નિરાશ એ ત્યારે જ થાય જ્યારે તમે ભળવાનું અટકાવો છો, પછી જ તમે ખેંચાવાનું અટકાવી શકો છો. કેમ કે જ્યાં સુધી તમે જ પરાયા છો ત્યાં સુધી પર સાથે ખેંચાવાના જ છો, એમાં કોઈ શંકા નથી. તમે પર મટી જાઓ તો પછી ધીરે ધીરે પર સાથેનું ખેંચાણ એ અટકી જશે, નીકળી જશે.
લોકો એક સમયે એક જ કરે એક સમય એક જ કર. હા, પહેલા મિથ્યાત્વ જાય અને પછી અવિરતિ જાય. પણ જે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને પછી કોઈ પણ વિચાર વિભાવ આવે અને આપણે એમાં ભરીએ નહીં તો નિર્જરા મતલબ કે તમે એમાં ન ભળો એવું બનશે કેવી રીતે? આપણે અત્યારે પ્રેક્ટિસમાં છે કે આપણે આત્મ સ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપ આત્મા છીએ અને એ જે પણ વિચાર આવે છે એમાં આપણે મળતા નથી એટલે એને ખાલી જોવાનું કામ કરીએ ત્યારે એ નિષ્ફળ થાય કે નહીં? એક વાત ધ્યાનમાં રાખો કે સૌથી પહેલા વિભાવોમાંથી પોતાની તદાત્મતા તોડવા માટે સૌથી પહેલા તો તમારે એ વિભાવોનું જોર ઓછું કરવું પડશે. સૌથી પહેલા વિભાવોની સામે એના પ્રતિપક્ષી ભાવનાઓથી તમારે વિભાવોને કમજોર કરવા પડશે. એટલે ભીતરમાં રાગ છે તો જ્ઞાનીઓએ જેના પ્રત્યે તને રાગ થાય છે એક્ઝેક્ટ એનાથી પ્રતિપક્ષી ભાવના મૂકેલી છે. તને સંપત્તિનો રાગ થાય છે તો અનિત્ય ભાવના ભાવ, તને સ્વજનનો રાગ છે ને તો અશરણ ભાવના ભાવ, તને સ્ત્રીનો રાગ છે તો અશુચિ ભાવના. તો આ ભાવનાઓથી વિભાવોનું જોર ઓછું થાય છે અને જોર ઓછું થયા પછી તદાત્મતાને તોડવાનું બળ પેદા થાય. જ્યાં સુધી તમે જોર ઓછું નથી કરતા ત્યાં સુધી તદાત્મતાને ટાળવાની શક્તિ પેદા થતી નથી. અપેક્ષાએ કશાયનો રાસ થયો પણ એ રાસ તદાત્મતા તોડવા માટે લાવવાનો છે, નહીં કે કશાયોને બંધ કરવા. આ ક્લેરિટી હોવી જોઈએ. કશાયોનો ઉપશમ, કશાયોને શાંત કરવાના છે. જેમ તમારે એક ઝાડને મૂળથી ઉખેડવું છે. હવે ઝાડ એટલું બધું વિસ્તરેલું છે, એની ડાળીઓ એની શાખાઓ એટલી બધી વિસ્તરેલી છે કે મૂળ સુધી તમારે પહોંચવું હોય તો પણ તમારે અમુક ડાળખા અમુક તમારે ડાળીઓ કાપવી જ પડે તો જ તમે મૂળ સુધી પહોંચી શકો. પણ એ તમે ડાળીઓ કાપો છો ત્યારે તમારો આશય બધી ડાળીઓને કાપવાનો નથી, ત્યારે તમારો મૂળ આશય ક્યાં સુધી પહોંચવાનો છે? એ રીતે તદાત્મતાના મૂળને ઉખેડવા માટે તમે ત્યાં સુધી પહોંચી શકો, તમે કામ કરી શકો એ માટે કશાયોની ઉપશાંતિ જરૂર છે. અને કશાયોની ઉપશાંતિ માટે પ્રતિપક્ષી ભાવનાઓનો અભ્યાસ પણ જરૂરી છે. એટલે સાહેબ એવું કહેવાય કે મનાય કે જેમ લાઈવ વાયર હોય એનું કનેક્શન આપવા માટે અર્થિંગ કર્યું હોય એમ તમારે એક સાથે બે લાઈન ચાલે છે. બોલો શું કહો છો? મને કેટલાય દિવસથી આશ્ચર્ય થતું હતું કે હજી મંત્રની વાત કેમ નથી આવતી. અમે ગિરનારની શિબિરમાં હતા ત્યારે રોજ એક છોકરો કે સાહેબ બધી વાત તમારી બરાબર પણ અમારાથી આ બધું થાય એવું નથી, તમે એક વાક્ય એવો નાખી દો કે મારું કામ થઈ જાય. આમાં મંત્ર તો એક જ છે, અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદાંધ્યકૃત અયમેવ હિ નય પૂર્વ પ્રતિ મંત્રોપી મોહજિત. મહોપાધ્યાયજીએ જ્ઞાન સારમાં મંત્ર બતાડ્યો છે. હું અને મારું એ મોહના સામ્રાજ્યનો મંત્ર છે અને સામ્રાજ્યને ધ્વસ્ત કરવા માટે નાહમ અને ન મમ, હું નથી અને મારું નથી, આ મંત્ર જેટલો વધારેમાં વધારે જપવામાં આવશે ભાવવામાં આવશે તમારા બધા ઝેર નીકળી જશે.
વરસાદ આવે તો છોડા દેવાય. હવે તમે શાંત થઈ જાઓ. પ્રતિપક્ષી ભાવના એટલે હું સેન્સિટિવ એવો હું કોઈ પણ નિમિત્તને પામીને લાભ દેખાય એટલે કૂદકા મારે અને એને હાનિ દેખાય એટલે એકદમ એટેન્શનમાં આવી જાય. એને અનુકૂળતા દેખાય એટલે રાગ કરે, પ્રતિકૂળતા દેખાય એટલે દ્વેષ કરે. એને અનુસરતું થાય તો રાજીનો રેડ થઈ જાય અને એના મન મુજબ ના થાય ત્યારે ફૂફાડા મારે. આ જે નિમિત્તોને લઈને એના ભીતરમાં જે વિહ્વળતા આવે છે, હવે હુંને તો કાઢવા માંગે છે, પણ અત્યારે એની દશા એવી છે કે અસ્થિરતાનો અભ્યાસ એવો છે કે નિમિત્તોને જોયા નથી, નિમિત્તો આવ્યા નથી અને ભીતરમાં ગડબડ થઈ નથી. એને કાઢવો છે, હું એ વાત પાકી છે. પાકી છે ને ભાઈ? એને હું તો કાઢવો છે, પણ જેવા સામે નિમિત્તો આવે છે એટલે બધું ભસ્મીભૂત થઈ જાય. બધા નિમિત્તો આવી જશે. સાહેબજી, સંસારના સ્વરૂપને જાણવા માટે અમારે વેપારની અંદર 1 કરોડનું દેવું થયું હોય, 20 લાખની કમાણી કરી, વેચાણ કર્યું અથવા કમાણી કરી, 30 લાખનો ખર્ચો કર્યો, અમારું દેવું 1 કરોડ 10 લાખનું થયું. તો જ્યારે સમયે સમયે કર્મનો બંધ થાય જ છે અને અમને સમ્યક દર્શન મળ્યું નથી એટલે નિર્જરા પણ થતી નથી, તો આ જીવ આગળ કેવી રીતે આવે? તમે જેમ જેમ સમ્યક સન્મુખ થાવ છો, જેમ જેમ તમે તમારા ભીતરમાં રહેલા સત્યને સમર્પિત થાવ છો, તેમ તેમ કર્મ સત્તા તમને માફ કરતી જાય છે, તમને સાફ કરતી જાય છે અને તમને અવસર આપે છે સત્વ વધારવા માટે અને તત્વને પામવા માટેના નિમિત્તો પણ આપે છે અને આંતરિક સ્થિતિ પણ આપે છે. ફક્ત શરત એટલી જોઈએ કે તમે સત્યને સમર્પિત થાવ છો કે નહીં. તો આપણી વાત ચાલતી હતી, પણ સાહેબ આગળનું આટલું મોટું દેવું માફ થઈ જાય એના બધું જ માફ થઈ જાય. એક પરમાત્માને સમર્પિત થવા તમે તૈયાર થાવ તો કર્મ સત્તા તમારી પર કુરબાન થવા તૈયાર છે. કર્મ સત્તા તમને બધી અનુકૂળતા કરી આપવા તૈયાર છે. એક વાત ધ્યાનમાં રાખજો કે કર્મ સત્તા એ તમારી દુશ્મન નથી. કર્મ સત્તા એ પરમાત્માની દાસી છે અને પરમાત્માથી તમે જેટલા વિમુખ થયા તો કર્મ સત્તાએ તમને દંડ આપવાનું નક્કી કર્યું છે. તમે જેટલા પરમાત્મા તરફ આગળ વધ્યા, કર્મ સત્તા તમને બધી જ રીતે અનુકૂળતા કરીને, તમને બક્ષિસ આપીને, તમને મુક્ત કરીને, તમને પરમાત્માના ચરણોમાં ધરીને, તમને પરમાત્મા બનાવવા સુધીની તમામ સગવડ કરવા તૈયાર. હમણાં એક વિષય આપણે સમાપ્ત કરીએ કે હું ને કાઢવો છે એવી અંતરમાં લાગણી છે, ભાવના છે. છું સુધી પહોંચવું છે એ વાત પણ અંદરમાં ઠસે છે. છું એ જ પરમ સત્ય છે અને હું એ હળાહળ અસત્ય છે. આ વાત પણ મનમાં બેસે છે, પણ સંસ્કાર એવા છે, હુંની સેન્સિટિવિટી એવી છે કે નિમિત્તો મળતાની સાથે ભભૂકી જવાય છે. નિમિત્તો મળતાની સાથે અંદરથી હલી જવાય છે. ત્યારે નિમિત્તોને લઈને પોતાના મનને શાંત કરવાની જે પ્રક્રિયા છે એનું નામ ભાવના છે. નિમિત્તોને લઈને ભાવનામાં એક પણ વાત ઉપાદાનની નથી. ભાવનામાં બધી વાત નિમિત્તની છે. તો આપણી પાસે બે નિમિત્ત છે, એક જીવો નિમિત્ત છે અને એક જળ નિમિત્ત છે. તો જળ સાથેના વ્યવહારમાં કેવી વિચારધારા રાખવી કે જેથી તમારી અંદરની
જે ઉથલ પાથલ છે એની ફ્રીક્વન્સી, એની ટેન્ડન્સી, એની ઇન્ટેન્સિટી ઘટી જાય, ઓછી થઈ જાય, અને તમે એ ઓછું થાય તો હું ઉપર કામ કરી શકો, તો તમે છુની યાત્રામાં આગળ વધી શકો. એ માટે ભાવના છે. તો તમારી પાસે આમે બે નિમિત્ત છે, એક જીવ નિમિત્ત છે અને એક જળ નિમિત્ત છે. તો જળ સામે કેવી વિચારધારા રાખવી કે જેથી તમારા ખદબદતા કશાયો એ વિચારધારાને સ્પર્શતાની સાથે શાંત થઈ જાય, ઠંડા પડી જાય, એનું જોર ઓછું થઈ જાય. એમ જોર ઓછું થતા 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 અંદરની પરિણતિઓ એ ઉપશાંત થઈ જાય અને તમે અંતર્મુખ થઈ શકો એવું તમારું આંતરિક વાતાવરણ બની જાય. એને માટે કરુણા કરીને મહાપુરુષોએ આપણને આપણી આંતરિક, આમ સાયકોલોજીસ્ટો પણ પાણી ભરે અને એમને પણ સેલ્યુટ કરવી પડે. પોતાના ભીતરને મુક્ત કરવા માટેની 12 વિચારધારા, 12 ભાવના રૂપે મહાપુરુષોએ મૂકી. તો જળ સામે 12 ભાવના અને જીવ સામે 4 ભાવ, મૈત્રી આદિ 4. પણ આ ભાવના ભાવતી વખતે પણ એનું લક્ષ્ય હોય. ડાળખા કાપવું એ એનું સાધ્ય નથી, સમજી લેજો. ભાવના ભાવતી વખતે ને ખબર હોય કે આ બધું કરીને મારે તો મૂળ મુક્ત થવું છે, મારે તો પોતાના સ્વરૂપમાં રમવું છે, મારે તો તાદાત્મ્યને તોડવું છે અને મારે શુદ્ધ સ્વરૂપને અનુભવવું છે. આ લક્ષ્ય અંદરથી ચૂકાય નહીં ત્યારે જ એની ભાવના ભાવવાની પદ્ધતિ એને માટે સક્સેસફુલ થઈ શકે, નહીં તો એમાં પણ ગોટાળો થઈ. આમાં એક ઉદાહરણ મને કરીને સમજાવી શકાય એવું છે, કારણ કે હું ચાર્જને અગ્નિશમનમાં છું. જે 3 કલાક પુરુષે મારા 3 માં માસિક સમય ચુકાવડાવી છે અને ભોગી મારે પૂરું નહીં કરવાનું, તો હું અગ્નિશમના પક્ષપાતમાં છું. મારી વર્તમાન પરિસ્થિતિ આ છે. જ્યારે તમારા ભીતરમાં કોઈક નિમિત્ત પ્રત્યે એ નિમિત્તે વારંવાર તમારી સાથે અપરાધ કર્યો છે, બરાબર છે, અને નિમિત્તના કારણે તમારા ભીતરમાં ભયંકર દ્વેષનો જન્મ થયો છે. આ વખતે કઈ ભાવના ભાવ? સૌથી પહેલા નંબરમાં તો પોતાના શરીર પ્રત્યે અનિત્ય ભાવના ભાવ. જ્યારે પોતે જ અનિત્ય છે, પોતે જ સ્મશાનનો ઘરાક છે, પોતાનું સ્વરૂપ આગામી 50 વર્ષમાં રાખમાં રૂપાંતરિત થઈ જ જવાનું છે, આ વાત હકીકત છે. સૌથી પહેલા તો એને પોતાની અનિત્યતા ઉપર જોર આપવું, એટલે અડધો પાવર તો ત્યાં જ ઓછો થઈ. એક વખત એક શિષ્યને આવો એક પ્રોબ્લેમ હતો. એને વારંવાર અહંકાર આવી જતો, કેમ કે શરીરનું બળ એટલું, બુદ્ધિનું બળ એટલું, સાધનાનું બળ એટલું, તેજ બળ એટલું, વારંવાર અહંકાર આવી જાય. અને એને ખબર હતી અહંકાર બીમારી છે અને પોતાને પણ પસ્તાવો થાય, પણ જાય કેવી રીતે સમજાય. તો ગુરુએ એને એક વ્યવહારુ ઉપાય આપ્યો. ગુરુએ કહ્યું કે તારી જોડી લાવ, અને જોડીમાં ગુરુએ સ્મશાનની ખોપડી મૂકી. કે તારા ભીતરમાં જ્યારે પણ અહંકાર થાય ને ત્યારે આ ખોપડી કાઢવાની અને તારે એટલું જ વિચારવાનું, આ જ મારું ભવિષ્ય છે, આ જ મારું ભવિષ્ય છે. તમે વિચારો, મૃત્યુ યાદ આવ્યા પછી તમારી આ બધી જ તમારા ભીતરની ગરમી અને ચરબી એનો પાવર આમ પળ વારમાં ઉતરી. સૌથી પહેલા તો તમે અનિત્ય, પોતાની અનિત્યતાનો વિચાર કરો. બીજું 1100 ખોપડીઓ તો છે જ,
તમે વિચારી શકો, અહીંયા જેટલા બેઠા છે બધાએ કોઈકનું ને કોઈકનું મૃત્યુ જોયું છે. એ મૃત્યુ દર્શનની ઘટના આપણને બોધ માટે મળી છે. અને બોધ એના મૃત્યુના દર્શન માટે નહીં, આપણા મૃત્યુના દર્શન માટે. અને આપણા મૃત્યુનું દર્શન એ આપણા હુંના વિલીનીકરણ માટે, કે જે મરી શકે, જે જઈ શકે, જે ખતમ થઈ શકે, એની સાથેનું વળી જોડાણ કેવું રાખવું. હવે તમને એના પ્રત્યે દ્વેષ છે, તો એ દ્વેષમાં જે વસ્તુ પ્રત્યે કે જે વ્યક્તિ પ્રત્યે તમને રાગ હતો અને સામેવાળો એમાં અડચણરૂપ બન્યો છે. તમને પૈસા જોઈતા હતા અને એને ખાધા છે. તમને કોકના પ્રત્યે પ્રેમ હતો, એ વ્યક્તિને સામેવાળાએ પટાવી દીધી છે. આવી કોઈ પણ ઘટના તમારા જીવનમાં ઘટી છે, તો સૌથી પહેલા તમે તમારી અનિત્યતા વિચારો. બીજા નંબરમાં એની અનિત્યતા વિચાર, કે એ પણ ક્યાં ટકવા વાળું છે. ત્રીજા નંબરમાં તમારી સાથે આવું કેમ થયું, તો ત્યાં આશ્રય ભાવનાનો વિચાર કરો કે તમે કર્મ એવા બાંધ્યા છે માટે જ તમારી સાથે આવું થયું છે. તમે બાંધ્યા ના હો, તમારું કરેલું જ તમારી સામે આવે. તમે જે ન કર્યું હોય તમારી સામે ક્યારે આવતું જ નથી. તો હવે ગુનેગાર કોણ? પોતે. પણ સાહેબ ગુનેગાર હોવા છતાં થોડો પ્રયત્ન કરે તો પાછા આવી જાય છે પૈસા, તો પછી ગુનેગાર કેવી રીતે? તો પ્રયત્ન જ નહીં કરવાનો. તમે પ્રયત્ન કરી શક્યા એ પણ કર્મની દેન છે, અને પાછા આવ્યા એ પણ કર્મની દેન છે. એને લીધા હતા એ પણ કર્મની દેન છે. એટલે કોઈ હોશિયારી ઠોકવાની જરૂર નથી. કર્મની દેન છે કે નહીં એ ખબર ના હોય એટલે પ્રયત્ન તો ચાલુ રાખવાનો ને. તમે જેટલા પણ પ્રયત્ન કરશો એ પ્રયત્નમાં કોઈક આઈડિયા લગાડશો. બરોબર. એ આઈડિયા તમને આવ્યો ક્યાંથી? એ આઈડિયા, એ વિચાર તમને ક્યાંથી આવ્યો? એ વિચાર કર્યા પછી એને એપ્લાય કરવાની સૂઝ તમને કેવી રીતે પડી? એ એપ્લાય તમે 5 ઇન્દ્રિયથી કરો છો. 5 ઇન્દ્રિય તમને કોણે આપી? એ 5 ઇન્દ્રિય શરીરમાં છે. શરીર તમને કોણે આપ્યું? બધી જ કર્મની દેન છે. તો સામેવાળાની ભૂલ છે કે તમારી ભૂલ છે? તમારી ભૂલ છે. તો એણે તો, સામેવાળાએ તો તમારા કર્મ ખપાવવા માટે સહાય કરી છે. તો તમારે એને તો થેન્ક યુ કહેવું જોઈએ. આ રીતે તમે અમને બુદ્ધુ બનાવો છો કે બુદ્ધુ બનાવો છો?
સૌમ્ય દ્રષ્ટિ આત્મા છે ને, એ જ્યારે સ્વરૂપમાં છે ત્યારે એ સતત એના સ્વરૂપમાં છે. અને જ્યારે એને કોઈ કર્મનો ઉદય થાય છે ત્યારે તેને જાજુ કઈ બહુ ફરક પડતો નથી. પણ હવે જ્યારે પ્રતીતિમાં છે ત્યારે સ્વરૂપમાં નથી. અને આ બધું જ્યારે એને કર્મનો ઉદય થયો ત્યારે કોઈ આવી ભાવનાથી કે પોતાના સ્વરૂપને યાદ કરીને વળશે નહીં, એને ન વળવું કહેવાય. અને કદાચ ખેંચાઈ ગયો તો પછીની સ્થિતિમાં એની સ્થિતિ શું હોય? એ ખેંચાય છે ત્યારે પણ ભળતો નથી. આ ભળતો નથી, પણ પછી ખેંચાઈ ગયા પછી ક્રમમાં ક્રોધ તો દેખાય જ છે. ક્રોધમાં પછીની સ્થિતિમાં એનું શું હાલત છે? જેવો ઉદય સમાપ્ત થાય છે, જેવી રીતે રબરને તમે ખેંચ્યો, હવે ખેંચ્યા પછી તમે જેવો છોડ્યો તો એ પછી શું થાય? પાછો મૂળ સ્થિતિમાં ગોઠવાય. એ રીતે કેવળ ઉદયથી ખેંચાય છે, પણ એની અંતરની સ્થિતિ તો પોતાના સ્વરૂપ સાથે પ્રતીતિમાં વર્તી જ રહી છે. માટે જેવો ઉદય સમાપ્ત થયો પાછો પોતે પોતાનામાં ન ભળવામાં ભાવના ભાવશે કે પોતાના સ્વરૂપને યાદ કરીને નીકળશે? એને સ્વરૂપને યાદ નહીં કરવું પડે. એને સ્વરૂપ તો સમજાઈ જ રહ્યું છે. એ ભાવનાનો ઉપયોગ કરશે, એ વૈરાગ્ય માટે પ્રયત્ન કરશે, એ અંદરમાં સહજ રીતે પર પદાર્થો પ્રત્યે જે અરુચિ જન્મે છે એને તીક્ષ્ણ કરશે અને પોતાના પુરુષાર્થને વધુ ને વધુ સંવરયુક્ત બનાવશે, પોતાના પુરુષાર્થને વધારે શુદ્ધિયુક્ત બનાવશે અને પોતાની લીનતા તરફ પોતાનો આત્મવિકાસ સાધશે. પણ એને તો એ પ્રતીતિ જીવંત છે. અત્યારે આપણે જે વાત ચાલુ છે એ વાત એ છે કે જેને પ્રતીતિ નથી, જેને અનુભૂતિ નથી, અનુભૂતિ સુધી એને પહોંચવું છે, એને એ વાત સમજાઈ ગઈ છે કે ન વિચાર હું છું, ન લાગણી હું છું, ન જાણકારી હું છું, ન સંયોગ હું છું. આ એક પણ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપ છે, મારું શાશ્વત સ્વરૂપ છે અને એ જ હું છું. પણ મારે અનુભવમાં આવતું નથી, કારણ કે મારી ચેતના અસ્તવ્યસ્ત છે, મારી ચેતના એ વિખરાયેલી છે, એ વંટળાયેલી છે, ચારે બાજુ ફેલાયેલી છે અને એને સંકેલવી પડે, એને સમેટવી પડે. નિમિત્તોને લઈને એના ભીતરમાં જે નાના મોટા વળાંક આવી જાય છે, નાના મોટા વમળ પેદા થઈ જાય છે, એ વમળો શાંત કરીને એને સ્વસ્થાન સુધી લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને એ માટે ભાવનાઓ છે. વેદજ્ઞાનની સ્થિતિમાં પણ એક અવસ્થાને યાદ નહીં કરે કે એમાંથી ભાવના જ ભાવીને મળશે. ભાવના પણ ભેદ જ્ઞાનના પુરુષાર્થનો જ એક પડાવ છે. ભાવના પણ ભેદ જ્ઞાનના પુરુષાર્થનો જ એક પડાવ છે. કેમ કે જ્યાં સુધી નિમિત્તો પ્રત્યે વૈરાગ્ય ના આવે, નિમિત્તો પ્રત્યે ક્ષમતા ના આવે, નિમિત્તોની સાથે જોડાવાની પોતાની ઇન્ટેન્સિટી ન ઘટે, જ્યાં સુધી એ બાબતમાં ઉપશાંતિ ના આવે, ત્યાં સુધી પોતાના સ્વરૂપની બાબતમાં જાગૃત થવાની વાત એ અસંભવ છે. કોઈક
સ્વજન પ્રત્યેનો અત્યંત રાગ છે. અને જ્યારે હું ને છોડવાની વાત આવે છે ત્યારે ડર લાગે છે કે જો હું છૂટી જશે તો એના સંબંધી તરીકેની સ્થિતિ પણ છૂટી જશે. તો ઘણી વખત છુની વાત પરોક્ષ રીતે સમજાઈ પણ ગઈ છે, પોતે છલાંગ લગાડી શકે એમ પણ છે, પરંતુ એને ડર લાગે છે કે હું ને છોડી દઈશ તો પછી આ લોકો પણ છૂટી જશે, આ સંબંધો પણ છૂટી જશે, એનું શું? અહીંયા મોટા ભાગના એવા છે. તો સંબંધો પ્રત્યે વૈરાગ્ય જન્મે એવી અશરણ ભાવના ભાવવી જોઈએ. તમને હુંને ઉખાડવામાં તમારા ભીતરમાં જે અંતરાય હોય તે અંતરાયનો પ્રતિકાર કરવા ભગવાને પહેલેથી સિસ્ટમ મૂકેલી છે. કયો સ્વજન તમારા સુખ દુઃખને લઈ શકે, તમારા કર્મને ભોગવી શકે? કોણ તમારા મૃત્યુમાં સહકાર આપી શકે? કોણ તમારી સાથે નરકમાં આવી શકે? કોણ તમારા રોગને લઈ શકે? તમને બધો જ સાક્ષાત્કાર થઈ ગયો છે, પણ આ સનાતન સત્યને સમજીને એનો ઉપયોગ અંતર્મુખ થવા માટે ન કરો તો એને ભાવના ના કહેવાય. ભાવના એને કહેવાય કે અનુભવાતા સત્યનો ઉપયોગ અંતર્મુખ થવા માટે કરો તો એને ભાવના કહેવાય. નહીં તો તમારી ચામડી ગેંડા જેવી થતી જ જાય, તમે રીડા થઈ જાઓ, ફરી ફરીને ખબર હોવા છતાં પણ ત્યાં જ જાઓ. એનાથી ઉપર ઉઠવાની વાત, એને ઓળંગવાની વાત, ઇન્દ્રિયોથી પેલે પારની વાત, મનસાતીત વાત, એ મારા જીવનનું વાસ્તવિક સૌંદર્ય છે અને જીવનનું સત્ય ત્યાં જ છે. અને એને પામવા માટે આ બધાથી મારે ઉપર ઉઠવું જોઈએ. એ માટે જીવનમાં બનતી ઘટનાઓનો જે ઉપયોગ કરી શકે એ વાસ્તવિક મુમુક્ષુ છે. કોઈ વિજાતીય પ્રત્યે રાગ થાય એને માટે અશુચિ ભાવના છે. તમે સ્મશાનમાં અડધા બળેલા શરીરને ક્યારે જોયું નથી. અમારે ઘણીવાર વિહારમાં આવું બધું જોવાનું થાય. સ્વજનો પૂરું બળે એની પણ રાહ જોતા નથી. અને કોવાઈ ગયેલા, કૂથાઈ ગયેલા, અંદરમાં લબડતા આંતરડાઓ અને લબડતી નસો, લબડતા માંસના લોચાઓ, આ જ વાસ્તવિક સ્વરૂપ છે. લાવણ્ય પુણ્ય લહરી વપુ પુષ્યતિ બાહ્યદ્રુપ તત્વદ્રષ્ટિ શ્વકાકાનામ ભક્ષ્યમ કૃમિ કુલાકુલમ. જેને બાહ્ય દ્રષ્ટિ વાળો લાવણ્યની લહેરી માને છે અને પુણ્યનો પ્રતાપ માને છે, તત્વદ્રષ્ટિ એને કૂતરા અને ગીધડાઓનો ખોરાક માને છે. આ રીતે જ્યાં જ્યાં તમે ફસાતા હો ત્યાંથી પોતાને છોડાવી મુક્ત બની પૂરેપૂરા અંદરથી સ્વતંત્ર થઈ હવે હુંને રાખવો તો કોને માટે રાખવો? આ પ્રશ્ન આવી જાય તમારા માટે કે હવે બધું જ અનિત્ય છે, અશરણ છે, અશુચિમય છે, અન્ય છે, તો હુંને રાખવું કોને માટે? અને હુંને છેદવાનું બળ, હુંને ભેદવાનું બળ, હુંને ઓળંગવાનું બળ અંદરમાં સહજ રીતે વિલસે અને છુના પ્રદેશમાં પોતે સમાઈ જાય, સમર્પિત થઈ જાય અને પરમાત્મા દશાને સ્પર્શી લે. એને માટે જ્ઞાનીઓએ આપણને આટલા બધા ઉપાય બતાડ્યા.
સંસારમાં રહીને ઊંઘ છોડવાનું તો બહુ અશક્ય છે. આપણો નિર્ધાર જોઈએ કે મારે જોડાણ વગરની સ્થિતિનો અનુભવ કરવો છે, અને એ માટે મારે જે કરવું પડે એ બધું જ મારે કરવું. એ માટે મારે જે પણ કરવું પડે એ બધું જ કરવું એ વ્યવહાર ધર્મ છે. જોડાણ તોડવા માટે મારે જે પણ કરવું પડે એ બધું જ કરવું એ વ્યવહાર ધર્મ છે, અને જોડાણ વગરની સ્થિતિનો અનુભવ કરવો એ નિશ્ચય ધર્મ. સાહેબજી એવું થાય કે આપણે તમે કીધું કે ક્રોધ આવે તો આ 3 ભાવના ભાવવાની એટલે નીચેના 3 સ્ટેપ સુધી પહોંચવાનું, તો એવું પણ થઈ શકે ને કે અહીં વિચારીએ ત્યાં તો કર્મ એનું ઉદય આવે, કર્મ આવીને આપણે ખેંચાઈ પણ છે ક્રોધમાં, એટલે વિચારવાનો ટાઈમ. એટલે જ્યારે દુશ્મન હુમલો કરવાનો હોય ને ત્યારે તૈયારીઓ પહેલેથી જ હોય. પાકિસ્તાન હમણાં જ યુદ્ધની જે ઘટના ઘટી તો બોર્ડર ઉપર દરેક જગ્યા પર તૈયારીઓ થઈ ગઈ હતી, મશીન ગનો ગોઠવાઈ ગઈ હતી, મિસાઇલો ગોઠવાઈ ગઈ. તૈયારીઓ પહેલેથી હોય. જેવું આવે એટલે વિચારધારા એક્ટિવ થઈ જાય અને ત્યાં ને ત્યાં સામે કાઉન્ટર થઈ જાય, ભીતરમાં ઉપશાંતિ આવતી જાય, મન શાંત થતું જાય, મન વિવેકી બનતું જાય, મન અંતર્મુખ બનતું જાય, અને એ હુંના પિંડને, હુંની ગાંઠને એ મૂળથી ઉખેડી શકે એવું સત્વ એનામાં પેદા થાય. પણ આ બધું કોનામાં પ્રગટે? જે છૂને સમર્પિત થવા તૈયાર છે, જેને છૂમાં જ પરમ સત્ય દેખાય, જેને પ્રથમમાં જ પરમતા દેખાય, અને એ જ વાસ્તવિકતાને સ્પર્શવા માટે જીવનની દરેક ક્ષણ, પોતાના રક્તનું દરેક બુંદ, પોતાના જીવનની દરેક સૂઝબૂઝને પોતે કામે લગાડીને પોતાના ભવભવની યાત્રાને સમાપ્ત કરવા માટેનો ભગીરથ પુરુષાર્થ કરે, એ જ વ્યક્તિ પરમાત્માના શાસનના દરેક સાધનને સફળ કરી શકે. ધન સંપત્તિની બાબતમાં અનિત્ય ભાવના છે, અશરણ ભાવના છે, અન્યત્વ ભાવના છે, આશ્રવ ભાવના છે. એટલે કે આનાથી, આ લોભથી તમે કેવા કર્મ બાંધી શકો અને કર્મના વિપાકો કેવા થઈ શકે, આ દરેક ભાવનાઓ ત્યાં કામ લાગી શકે. પરંતુ આ બધું ગમે ક્યારે? આ ગમે ક્યારે? આ ભાવના ભાવતી વખતે પગ ઢીલા ન પડવા જોઈએ, હૃદય પોચું ના થવું જોઈએ, અંદરમાં માયુસી ફેલાવી ના જોઈએ, પણ અંદરમાં ખુમારીનો ખણ ખણતો રણકો નીકળવો જોઈએ. કારણ કે એને ખબર છે હું એ યાત્રામાં છું જ્યાં શાશ્વતનું સામ્રાજ્ય છે, હું એ યાત્રામાં છું જ્યાં પરમ અભેદ પરમાત્માનું મિલન છે, જ્યાં કેવળ પરિપૂર્ણતાનો વિલાસ છે. એ યાત્રામાં જે પણ વચ્ચે આવે એને વચ્ચેથી કાઢવા માટે મારે જે પણ કરવું પડે એ કરવું, એ મારી ઉપાસના છે, એ મારી સાધના છે. તો જોડાણ એ જ બંધન, અને જોડાણનું નામ જ વિકલ્પ, અને વિકલ્પ જ બંધ, વિકલ્પ જ આશ્રવ, અને વિકલ્પ જ સંસાર છે. કશાય મુક્તિ કિલ મુક્તિ રેવ, કશાયોની મુક્તિ, વિકલ્પોની મુક્તિ એ જ વાસ્તવિક મુક્તિ છે. જેટલું જોડાણ એટલા વિકલ્પ. વિકલ્પનો અર્થ વિચાર નથી, ધ્યાન રાખજો. વિકલ્પનો અર્થ જોડાણ છે. વિચાર એ તો તમારા જ્ઞાનનું પરિણમન છે, પણ જોડાણ એ તમારી સંવેદનાનો ભાગ છે. એ તમારા ભ્રમથી પેદા થયેલા પર સાથેના સંબંધની પરિકલ્પના છે.
અને જોડાણ જ વિકલ્પ છે. ઘણી વખત જોડાણ હોય અને વિચાર ન હોય તો તમને એમ લાગે કે અમે નિર્વિકલ્પ થઈ ગયા. એમ કઈ થઈ જવાય? વિચાર તો બંધ થઈ શકે, વિચાર બંધ કરવાની ગોળીઓ પણ છે, પણ વિકલ્પ બંધ કરવા માટે તમારે તમને ગોળીએ દેવા પડે. વિચાર બંધ કરવા માટે અલ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ જાપાનીઝ થેરેપીમાં એટલી બધી અલગ અલગ સાઉન્ડ થેરાપી નીકળી છે કે તમને નિર્વિચાર દશા સુધી લઈ જઈ શકે. પણ નિર્વિકલ્પ દશા એ તો તમારા વિવેકથી જ પ્રગટે, એ જીન વચનથી જ પ્રગટે, એ આંતરિક પુરુષાર્થથી જ પ્રગટે. તો જોડાણ એ જ વિકલ્પ છે. યુગલિક હોય ને, યુગલિક, એના કષાયો એટલા મંદ હોય છે. તમે વિચારો કે એક યુગલિક બીજા યુગલિકના જીવનમાં ક્યારે પણ ઇન્ટરફિયર પણ કરતો નથી. એટલે આખા જીવનમાં એ લોકોનું જીવન કેટલું લાંબુ હોય? 84 લાખ પૂર્વ નહીં, પલ્લ્યો પમોના આયુષ્ય છે. અને આખા આયુષ્યમાં એટલે કે અસંખ્ય વર્ષોના આયુષ્યમાં એક યુગલિક બીજા યુગલિકના જીવનમાં હસ્તક્ષેપ કરતો નથી. આપણે 50 દિવસ પણ સખણા રહી શકતા નથી. આટલી બધી મંદ કષાયની ભૂમિકામાં પણ નિર્વિકલ્પતા નથી. કારણ કે જોડાણ ઊભું છે કેવળ વિચારો અને મનના વ્યાપારો સુખ સગવડના કારણે ઓછા છે, પણ જોડાણ તો શરીર સાથેનું જોડાણ છે. પોતાને જે ભૌતિક સુખની અનુભૂતિ થઈ રહી છે એની સાથેનું જોડાણ છે. એમાં જે રતિ પેદા થઈ રહી છે એમાં જોડાણ છે. એમાં જે શાંતિ મળે છે એમાં જોડાણ છે. જોડાણ વિકલ્પ છે. ઘણીવાર એવું બને કે વિચારો પૂર બહાર હોય અને વ્યક્તિ નિર્વિકલ્પ. એવું પણ બને. હરિભદ્ર શ્રી મહારાજ 1444 ગ્રંથો બનાવે, એની ટીકા બનાવે, પણ ભીતર નિર્વિકલ્પ. મહોપાધ્યાયજી જ્ઞાન સાર, આ સાર અંતવાળા 108 ગ્રંથ બનાવે, બિંદુ અંતવાળા 108 ગ્રંથ બનાવે, 400-500 ગ્રંથોની રચના કરે, પણ ભીતર નિર્વિકલ્પ. અમને તો સાહેબ જોડાણ હોય ત્યારે મારા વિચારો આવે છે, જોડાણ નથી ત્યાં વિચાર કેમ આવે? કારણ કે તમે જોડાણ વગરની જીવન સ્થિતિનો ક્યારે અનુભવ કર્યો નથી. એમણે જોડાણ વિનાની જીવન સ્થિતિનો અનુભવ કર્યો અને હવે પોતાના કર્તવ્યમાં જે છે એ કાર્ય કરી રહ્યા છે, પણ ભીતરમાં પોતાની અનુભૂતિ નિર્વિકલ્પ છે. લખતી વખતે તો વિકલ્પમાં જ આવે. એ લખે છે એ વિકલ્પ એ માત્ર ખેંચાણના વિકલ્પ છે, તદાત્મતાના વિકલ્પ નથી. તદાત્મતાનો વિકલ્પ તો ખરી પડ્યો છે. પોતાની સ્થિતિ હવે ક્લિયર થઈ ગઈ છે, પોતાનું સ્વરૂપ અનુભવમાં આવી ગયું છે, એ બાબતમાં નિશંક છે, એ બાબતમાં અંદરથી અસ્ખલિત છે. તો પછી છેલ્લે જ્યારે સ્થાવાનો અનુભવો જે થાય છે એ જ લેખનમાં આવે છે. અનુભવથી ઉત્પન્ન થયેલી પ્રજ્ઞા એમના લેખનમાં ઉતરે છે, પણ એ અનુભવને લેખનમાં ઉતારી શકાતો નથી. અને માટે જ મહોપાધ્યાયજી કહે છે, અતિન્દ્રિયમ પરબ્રહ્મ વિશુદ્ધાનુભવમ વિના શાસ્ત્ર યુક્તિ શતેનાપી ન ગમ્યમ યત બુધાજબ. આ વિશુદ્ધ અનુભવ વિના
આ પરબ્રહ્મની વાત ન તો કોઈને કહી શકાય, ન લખી શકાય, એને અભિવ્યક્ત કરવાનો કોઈ દરવાજો જ નથી. બસ તમે અનુભૂતિ કરો તો તમને સમજાય, બાકી કોઈ દરવાજો નથી. સાહેબ તો છેલ્લે જે સ્તવનોમાં ને બધી જગ્યાએ જે છેલ્લે નામ લખે, આખી પરંપરા લખે ને પોતાનું નામ બી લખે, તો એ શેના કારણે? આટલો અકર્તા ભાવ હોય તો બી નામ લખવાની જરૂર શું? નામ લખવાની એ પરંપરા છે. નામ લખવું એ સાહિત્યકારનું કર્તવ્ય છે. કારણ કે કોઈ પણ કૃતિ એમાં કોઈ પણ ક્ષતિ હોય તો એ ક્ષતિની જવાબદારી પણ કર્તાની છે. તે જવાબદારી લેવા માટે કર્તા પોતાનું નામ લખે છે. અને હું કહું કે નામ લખવાથી કર્તા નથી બનતા. તમે તમારું નામ લખો એટલા માત્રથી કર્તા નથી બનતા. કદાચ એ પોતાની પ્રશંસા કરે તો પણ એ કર્તા નથી બનતા. એ તો આપણા જેવા બાળ જીવોને ઉપાદેયતાનું ભાન થાય એ માટે કરતા હોય. અંદરથી એ તો વિરાગી હોય, નિર્લેપ હોય, એમને કઈ લેવા દેવાના. તો સાહેબજી મનની નિર્વિચાર સ્થિતિ એ સહજ સમાધિ નહીં. નિર્વિચારતાની આપણે ત્યાં મહેનત જ નથી, આપણે ત્યાં નિર્વિકલ્પતાની મહેનત. જોડાણ તોડવાની વાત છે. અને જોડાણ તોડવા માટે તમે જેમ જેમ જોડાણ મૂકતા જાઓ તેમ તેમ તમારી ભીતર 3 વાત પ્રગટે છે. જોડાણ મૂકતા જાઓ અને મૂકવા માટે બહુ પ્રયત્ન નથી કરવો પડતો. જોડાણ ટકાવવા માટે જ બહુ પ્રયત્ન કરવો પડતો હોય છે. મૂકવા માટે શું કરવાનું? આ પેન મારે પકડી રાખવી હોય તો એનો એક પ્રયત્ન છે, પણ હવે આને મારે મૂકી દેવી હોય તો પ્રયત્ન શું છે? જોડાણ મૂકવા માટે કોઈ પ્રયાસ નથી. તમે પ્રયાસ છોડી દો એટલે જોડાણ છૂટવા લાગે. જોડાણને ટકાવવાનો પ્રયાસ છોડી દો તો જોડાણ છૂટવા લાગે. પ્રયાસ જોડાણ પેદા કરે છે, અપ્રયાસ તમને જોડાણથી મુક્તિ આપે છે. અંદરથી તમે જેની સાથે જોડાયા છો એ જોડાણને ટકાવવાનો પ્રયત્ન મૂકી દો, ઓટોમેટિક એ ખરી પડશે. આ પેનને પકડવાનો પ્રયાસ હું છોડી દઉં તો શું થાય? છૂટી જાય. તો જેમ જેમ તમે જોડાણને મૂકતા જાઓ, અને મૂકવાની સ્ટાઇલ છે કે જોડાણને ટકાવવાનો પ્રયાસ નહીં કરવો, તો ઓટોમેટિક એ છૂટી જશે. તમને એમ ખ્યાલ આવશે કે ઓહો આ તો છૂટેલું જ હતું. અને છૂટેલું છોડવું એ કઈ બહુ મોટી વાત નથી, કેમ કે પકડવું એને જ પડે છે જે છૂટેલું હોય, અને પકડ્યા પછી પણ એ છૂટેલું જ હોય. પકડ્યા પછી પણ એ છૂટેલું જ હોય. હે? કારણ કે તમને ભરોસો નતો કે આ છૂટ્યા પછી બીજું મળશે કે કેમ. એ ભરોસો જ્ઞાનીઓ આપે છે કે બધું છોડી દે, એના બદલામાં એવું તને મળશે કે બીજી વાર તને નજર કરીને જોવાનું પણ મન નહીં થાય. આ શ્રદ્ધા છે, આ જ આસ્થા છે, આ જ સમ્યક દર્શન છે. તું છોડવા માટે તૈયાર હતો, પણ આ એક અડચણ હતી કે છોડ્યા પછી આગળ શું? છોડ્યા પછી આ તો છૂટી ગયું, પછી શું? જે સમસ્યામાં અત્યારે પણ તમે છો. હે? એ વાતનો વિશ્વાસ જ્ઞાનીઓના અનુભવથી કરો. એ વાતનો વિશ્વાસ અનંત અર્યંતોની પ્રતીતિને ધ્યાનમાં રાખીને કરો. એ વાતનો વિશ્વાસ અનંત સિદ્ધ ભગવંતોના રસાસ્વાદને ધ્યાનમાં રાખીને કરો. અને હું તમને શું કહું કે કદાચ એકવાર તમે છોડી દો, સંયોગ તો તમારો ચાલ્યો જવાનો છે નહીં, શરીર તો શરીરના ઠેકાણે છે, ઘર ઘરના ઠેકાણે છે, પત્ની પત્નીના ઠેકાણે. એકવાર અંદરથી છોડી દો, એમાં ખોટનો ધંધો તો છે નહીં. એકવાર છોડી દો
તમને પાછો એવો ડર છે કે એકવાર જો છોડી દીધું અને પછી જો છૂટી ગયું તો હે ભગવાન, જેમ જેમ જોડાણ તૂટતું જાય, છૂટતું જાય, તેમ તેમ ભીતરમાં 3 ગુણ પ્રગટ થાય છે. નંબર 1 નિર્મળતા પ્રગટે છે. નંબર 2 નિર્ભારતા પ્રગટે છે. અને નંબર 3 નિર્ભયતા પ્રગટે છે. જેમ જેમ તમે જોડાણ મુકતા જાઓ, જેમ જેમ તમે છૂટતા જાઓ, જેમ જેમ તમે મુક્ત થતા જાઓ, જેમ જેમ તમે હળવા થતા જાઓ, તેમ તેમ આ 3 ગુણ તમારા ભીતરમાં પ્રગટે છે. નંબર 1 નિર્મળતા પ્રગટે છે. નંબર 2 નિર્ભારતા પ્રગટે છે. અને નંબર 3 નિર્ભયતા પ્રગટે છે. અને જ્યારે તમારા અનુભવમાં આ સુખ પ્રગટે છે, તમારા અનુભવમાં આસ્વાદ પ્રગટે છે, એ સહજ સુખનો સ્પર્શ જ્યારે પ્રગટે છે, એનાથી પ્રગટેલી આસ્થા, એનાથી પ્રગટેલી શ્રદ્ધા, એનાથી પ્રગટેલું દેવગુરુ પ્રત્યેનું સમર્પણ જ્ઞાનીઓ કહે છે અકાટ્ય હોય છે. કેમ કે અત્યાર સુધી દુઃખના ડરથી જે સમર્પણ કર્યું હતું, હવે સુખના સ્પર્શથી સમર્પણ થયું છે. દુઃખના ડરથી જે સમર્પણ થાય એ સમર્પણના પાયા બહુ ઢીલા હોય, પણ સુખના સ્પર્શથી જે સમર્પણ થાય એ સમર્પણ એ અનંત હોય છે. એ સમર્પણ નિજી હોય છે. એ સમર્પણ અભેદ હોય છે. એ સમર્પણ પોતીકું હોય છે. અને માટે જ જે અસ્તિત્વની યાત્રા નીકળ્યો છે એના ભીતરમાં દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા સહજ રીતે પરિણમે છે. એને થોપવી પડતી નથી, એને રોપવી પડતી નથી, એને લાવવી પડતી નથી, એને વિચારવી પડતી નથી, એને ભાવવી પડતી નથી. પોતાના પરમ સુખના આસ્વાદને જન્મ આપનાર આ નિમિત્તો છે, એના પ્રત્યે સહજ શરણાગતિ. સાહેબ આપે જણાવ્યું કે છોડતા જાઓ એમ નિર્ભયતા આવે ત્રીજો ગુણ. હવે અમારી પાસે 1 કરોડ છે, અમારી ઉંમર હવે 65-70 થવા આવી છે, એટલે અમે 1 કરોડ આપણે છોડી દીધા. પણ અમને તમને ખબર જ હશે, બધાને, તમને નહીં ખબર હોય કે મરવા માટે 25 લાખ જોઈએ છે. આઈસીયુ માં 10-15 દિવસનું બિલ 25 લાખ આવે છે. અને હવે છોકરો ના આપે તો અમારે શું કરવાનું છે? વહેલા મરી જવાનું. એક વાત કહું તમને, મરતા પહેલા મરી જાઓ. મરતા પહેલા મરી જશો તો તમને કોઈ ચિંતા નહીં રહે, કોઈ ભાર નહીં રહે. તમારી પાસે પૈસા હશે તોય ભાર નહીં, પૈસા નહીં હોય તોય ભાર નહીં, કેમ કે તમે ઓલરેડી મરી ગયા છો. કોઈ ચિંતા નહીં. મરતા પહેલા ગુજરી જાઓ. રાજી ખુશીથી બુદ્ધુ બનવું એ શરણાગતિનો માર્ગ છે, કે જે બુદ્ધુ બનવાથી તમે 100% બુદ્ધત્વને જ પામવાના છો. જ્ઞાનીઓ તમારી હોશિયારીને તમારી કરુણતા સમજે છે, કેમ કે તમારી બધી હોશિયારી માત્ર હુંના વાતાવરણમાંથી પેદા થઈ છે, હુંના શોરબકોરમાંથી પેદા થઈ છે. એ દરેક હોશિયારીઓ એ માત્ર પોતાને છેતરવા માટે છે. અને એ હોશિયારીઓને તોડવા માટે કદાચ તમને બુદ્ધુ બનાવવામાં આવે તો એ બુદ્ધુપણું એ વાસ્તવિકમાં તમારી પ્રજ્ઞાનો ઉદય છે, તમારી પ્રજ્ઞાનો પરિષ્કાર છે, તમારા પ્રજ્ઞાનું પરિવર્તન છે, અને તમારી પ્રજ્ઞાને પરમ સુધી પહોંચાડવા માટેનો એક સુંદર પડાવ છે. અને આ રીતે બુદ્ધુ બનીને, એટલે કે વિનમ્ર બનીને, પોતાની ચેતનાને સમર્પિત કરીને બુદ્ધત્વ સુધી પહોંચીએ. એ જ અભ્યર્થના. જિનાગના વિરુદ્ધ કંઈ પણ